સાયકલિંગ મોમેન્ટમાં રાજ્ય તરીકે જોડાયું છે. ઉપમુખ્યમંત્રી સંઘવીએ બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026 ટ્રોફીનું અનાવરણ કર્યું. પ્રતિષ્ઠિત વારસાથી પ્રેરિત બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026 ટ્રોફીનું અમદાવાદમાં અનાવરણ કરવામાં આવ્યું હતું, જે ભારતની પ્રથમ UCI 2.2 વર્ગીકૃત આંતરરાષ્ટ્રીય ટોર્ટ સાયકલિંગ રેસ પહેલા શહેરને રાષ્ટ્રવ્યાપી ટ્રોફી ટૂર પર ચોથા સ્ટોપ તરીકે ચિહ્નિત કરે છે. ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત સરકારના માનનીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર જયરામ ગામિતના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક સચિવ અશ્વિની કુમાર IAS, મુખ્ય સચિવ બજાજ પુણે ગ્રાન્ડ ટૂર રેસ ટેકનિકલ ડિરેક્ટર પિનાકી પ્રવૃત્તિઓ વિભાગ મુખ્ય બાયસાક, ગુજરાત સાયકલિંગ એસોસિએશનના પ્રમુખ દેવેન્દ્રસિંહ સોલંકી, ગુજરાત સાયકલિંગ એસોસિએશનના સેક્રેટરી ડોક્ટર ભરત પટેલ અને BYCS ઇન્ડિયા ફાઉન્ડેશનના ડિરેક્ટર CEO ડોક્ટર ભૈરવી જોશી. આ મહારાષ્ટ્ર સરકારના સમર્થનથી પુણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026 એ ભારતની અગ્રણી આંતરરાષ્ટ્રીય સાયકલિંગ ઇવેન્ટ છે અને દેશની પ્રથમ UCI માન્યતા પ્રાપ્ત પુરુષો માટેની પ્રો સ્ટેજ એલિટ રોડ રેસ છે. આ રેસ વિશ્વભરના ચુનંદા સાયકલ સવારોને ભારતીય રસ્તા પર સ્પર્ધા કરવા માટે લાવશે, જે ભારતને વૈશ્વિક વ્યાવસાયિક સાયકલિંગ કેલેન્ડરમાં મજબૂત રીતે સ્થાન આપશે. ટ્રોફી ટૂરનો અમદાવાદ તબક્કો શહેરના મજબૂત રમતગમતના પાયા અને ભારતમાં સંગઠિત સાયકલિંગના વિકાસમાં તેના વધતા યોગદાનને પ્રકાશિત કરે છે. સહનશક્તિ, રમતો, રમતવીર વિકાસ અને સમુદાયની ભાગીદારી પર વધતા ભાર સાથે અમદાવાદનો સમાવેશ ભારતીય રમતના ભવિષ્યને આકાર આપવામાં શહેરની સુસંગતતાને પ્રતિબિંબિત કરે છે. આ દેશભરમાં ટ્રોફી પોતાની સફર ચાલુ રાખતી હોવાથી તેણે સાયકલિંગ ઉત્સાહીઓ, વહીવટીકર્તાઓ અને વ્યાપક રમતગમત સમુદાયમાં ઉત્સાહ જગાવ્યો છે. રિપોર્ટ બાય અશ્વિન लिम्बाचिया, अहमदाबाद. गुजरात की अभी तक इंडियन टीम फाइनल नहीं हुए हैं. इंडियन टीम फाइनल होंगे आफ्टर 2 जनवरी. उसके बाद पता चलेगा इंडियन टीम में कौन सी स्टेट की राइडर्स हैं. इस रेस पे जो रोड रेसिंग वाले साइकिल होते हैं ये उसी का यूज़ होते हैं. इसमें मल्टीपल गियर्स रहते हैं और सिंस ये पहाड़ के ऊपर चलेंगे या पहाड़ से नीचे उतरेंगे, ये इसके लिए गियर वाली साइकिल इसमें चलाते हैं सब कोई. साइकिल्स आर मोस्टली मेड ऑफ इटाली और यूरोपियन मेड है, जापान की मेड है. तो ये साइकिल सब कोई लाएंगे. इसमें वोमेन वाली इवेंट नहीं है, ये एब्सोल्युटली फॉर मेन, ये मेन वाली इवेंट है. डॉक्टर भरत पटेल, सेक्रेटरी गुजरात स्टेट साइकिलिंग एसोसिएशन एंड जॉइंट सेक्रेटरी साइकिलिंग फेडरेशन ऑफ इंडिया. अरे 176 पूरे वर्ल्ड में से आएंगे. जो क्वालिफाइड होंगे वही होंगे और इंडिया से भी होंगे, गुजरात से भी होंगे. गुजरातમાં સાયકલિંગ ડેવલપમેન્ટ માટે દર વર્ષે અમે ગુજરાત સ્ટેટ ઇવેન્ટ કરીએ છીએ, ડિસ્ટ્રિક્ટ થાય છે, નેશનલમાં જાય છે. નેશનલમાં આપણા ગુજરાતના પ્લેયરો મેડલ પણ લઈ આવે છે. ગુજરાતમાં ઇન્ટરનેશનલ ઇવેન્ટ આવવાથી, ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ ઇવેન્ટ આવવાથી જે સાયકલિંગનું સ્ટાન્ડર્ડ છે એ અપ જશે અને એક પ્રકારનું નવું ચાર્મ ઊભું થશે અને જેથી કરીને આપણું એક ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ડિયાનું એક સારું એવું નામ થશે.